મિત્રો, શું તમારી આંખ નીચેના કાળા ઘેરા તમને થાકેલા અને બીમાર બતાવે છે અને તમે કેટલા પણ ક્રીમ લગાવો પણ ફરક જ નથી પડતો? તો આજે હું તમને સાચું કારણ અને ઘરેલું સોલ્યુશન બતાવીશ જે ખરેખર કામ કરે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડાર્ક સર્કલ વિશે, જે આજકાલના લગભગ મોટાભાગના લોકોને એક જળહળતી સમસ્યા છે. ઘણા લોકો માને છે કે માત્ર ઊંઘ ન મળવાથી જ ડાર્ક સર્કલ થાય છે, પણ સાચી વાત તો એ છે કે તેના પાછળ ઘણા કારણો હોય છે, જેમ કે સ્ટ્રેસ, મોબાઈલ વધારે વાપરવો, પ્રોપર ડાયટ ન હોવી અને બોડીમાં વીકનેસ. પણ મિત્રો, ટેન્શન ના લો. આ વિડીયોમાં હું તમને સરળ અને અસરકારક ઉપાય બતાવીશ જે તમે ઘરે બેસા કરી શકો છો અને થોડા જ દિવસમાં તમને ચોક્કસ ફરક જોવા મળશે. તો આખો વિડીયો સ્કીપ કર્યા વગર ચોક્કસથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ડેઇલી લાઈફ યુઝિસ રસોડું મારું દવાખાનુંમાં, જેમાં આપણે ડેઇલી લાઈફ પર આધારિત આયુર્વેદ આધારિત વિડીયો હેલ્થ રિલેટેડ મૂકતા હોઈએ છીએ. જો તમે આ ચેનલ પર નવા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. એના માટે ઓલ બટન ઉપર ક્લિક કરી, બેલ આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ બટન ઉપર ક્લિક કરો, અને જેથી તમને મારા દરેક વિડીયો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ કે લેપટોપમાં મળતી રહેશે. તો ચાલો મિત્રો, આગળ વધી આજના વિડીયોમાં. તો મિત્રો, સૌપ્રથમ જાણીએ કે આંખો નીચે કાળા કુંડાળા શા માટે થાય છે. આંખો નીચે કાળા કુંડાળા આનુવંશિકતા, વૃદ્ધત્વ અને જીવનશૈલીની પસંદગીઓ સહિતના પરિબળોના સંયોજનથી પરિણમી શકે છે. તબીબી રીતે અપૂરતી ઊંઘ આંખો નીચે રક્તવાહિનીઓના વિસ્તરણનું કારણ બને છે, જે તેમના કાળા દેખાવમાં નોંધપાત્ર ફાળો આપે છે. તો મિત્રો, અમુક કારણો આ પ્રમાણે છે. નંબર 1, ઊંઘનો અભાવ. અપૂરતો આરામ રક્તવાહિનીઓને ફેલાવી શકે છે, જેના કારણે આંખો નીચે કાળો રંગ દેખાય છે. નંબર 2, નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશન. મિત્રો, અપૂરતા પાણીના સેવનથી ત્વચા નિસ્તેજ અને ક્ષીણ થઈ શકે છે. નંબર 3, જૂની પુરાણી. જેમ જેમ ત્વચાની ઉંમર વધે છે તેમ તેમ તે કોલેજન ગુમાવે છે અને પાતળી થાય છે, જેના કારણે નીચેની રક્તવાહિનીઓ વધુ દેખાય છે. નંબર 4, જીનેટિક્સ. મિત્રો, શ્યામ વર્તુળો થવાની વારસાગત વૃત્તિ પેઢી દર પેઢી પસાર થઈ શકે છે. નંબર 5, એલર્જી. હિસ્ટામાઇન મુક્ત થવાથી આંખોની આસપાસ સોજો અને ઘેરા રંગદ્રવ્ય થઈ શકે છે. નંબર 6, અતિશય સૂર્યનો સંપર્ક. મિત્રો, યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેઝના સંપર્કમાં આવવાથી પિગમેન્ટેશન ઝડપી બને છે અને શ્યામ વર્તુળો વધુ ખરાબ થઈ શકે છે. આ સિવાય એક કારણ છે નબળું પોષણ. વિટામિન કે, સી અને આયર્ન જેવા આવશ્યક વિટામિનનો અભાવ ડાર્ક સર્કલનું કારણ બની શકે છે. મિત્રો, આંખો નીચે કાળા કુંડાળા એ વિવિધ પરિબળોને કારણે થતી સામાન્ય ચિંતા છે. વૃદ્ધત્વ એક મહત્વપૂર્ણ કારણ છે, કારણ કે સમય જતાં આંખોની આસપાસની ત્વચા પાતળી થતી જાય છે, જેના કારણે રક્તવાહિનીઓ વધુ દેખાય છે. આનુવંશિકતા પણ ભૂમિકા ભજવે છે, કારણ કે રંગદ્રવ્ય અથવા તો પાતળી ત્વચા વારસામાં મળી શકે છે. ઊંઘનો અભાવ, વધુ પડતો સ્ક્રીન સમય અને ખરાબ આહાર જેવી જીવનશૈલીની પસંદગીઓ શ્યામ કુંડાળાઓને વધારી શકે છે. ડિહાઇડ્રેશન ત્વચાને નિસ્તેજ બનાવે છે, જ્યારે એલર્જી અને નાક બંધ થવાથી આંખો હેઠળ રક્તવાહિનીઓ મોટી થઈ શકે છે. વધુમાં વધુ પડતા સૂર્યપ્રકાશથી મેલેનિનનું ઉત્પાદન વધે છે, જેના કારણે હાઇપર પિગમેન્ટેશન થાય છે. તણાવ, ધૂમ્રપાન અને દારૂનું સેવન પણ ત્વચાના સ્વાસ્થ્ય અને રક્ત પરિભ્રમણને અસર કરીને સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. જીવનશૈલીમાં ફેરફાર, ત્વચા સંભાળ અને યોગ્ય આરામ દ્વારા આ પરિબળોને સંબંધોમાં શ્યામ કુંડાળાઓનો દેખાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. આંખો નીચેના કુંડાળા કેવી રીતે દૂર કરવા તે વિશે જાણીએ. તો મિત્રો, પૂરતી ઊંઘ લેવી. થાકેલી આંખો ટાળવા માટે દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ઊંઘ લેવાનું લક્ષ્ય રાખો. હાઇડ્રેશન અને આહાર. પુષ્કળ પાણી પીઓ અને વિટામિનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો, ખાસ કરીને વિટામિન સી, કે અને આયર્નથી ભરપૂર ખોરાક. તણાવ મર્યાદિત કરો. યોગ, ધ્યાન અથવા નિયમિત કસરત જેવી તણાવ ઘટાડતી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરો. સ્ક્રીન સમય ઘટાડો. આંખો પર તાણ ન આવે તે માટે સ્ક્રીન પરથી વારંવાર વિરામ લો. મિત્રો, કેટલાક ઘરેલું ઉપાય જોઈ લઈએ તો નંબર 1 છે કોલ્ડ કમ્પ્રેસ. આંખ નીચેના ભાગને શાંત કરવામાં મદદ કરવા માટે
સોજાને અસ્થાયી રૂપે ઘટાડવા અને રક્તવાહિનીઓને સંકુચિત કરવા માટે કોલ્ડ કમ્પ્રેસનો ઉપયોગ વ્યાપકપણે ભલામણ કરાયેલી પદ્ધતિ છે. નંબર 2, ટી બેગ્સ. મિત્રો, કેફીનયુક્ત ટી બેગ રક્ત પરિભ્રમણ સુધારવા અને સોજો ઘટાડવા માટે મદદ કરી શકે છે. નંબર 3, એલોવેરા જેલ. મિત્રો, એલોવેરા જેલ લગાવવાથી આંખોની નીચેની નાજુક ત્વચા શાંત થાય છે અને હાઇડ્રેટ થાય છે. મિત્રો, કેટલાક સ્કિન કેર સોલ્યુશન્સ છે તેના વિશે પણ વાત કરી લઈએ. આઈ ક્રીમનો ઉપયોગ કરવો. મિત્રો, ત્વચાની રચના અને રંગદ્રવ્ય સુધારવા માટે રેટિનોલ, હાઇલ્યુરોનિક એસિડ તથા વિટામિન સી ધરાવતી ક્રીમ પસંદ કરો. નંબર 2, સૂર્ય રક્ષણ. યુવી કિરણોને કારણે થતા વધુ પિગમેન્ટેશનને રોકવા માટે દરરોજ સનસ્ક્રીનનો ઉપયોગ કરો. હવે મિત્રો, કેટલીક તબીબી સારવારની વાત કરીએ. તેમાં છે કેમિકલ પીલ્સ અથવા લેસર થેરાપી. એ પિગમેન્ટેશનને હળવું કરી શકે છે અને ત્વચાને કાયાકલ્પ કરી શકે છે. ડર્મલ ફિલર્સ. મિત્રો, ફિલર્સ વૃદ્ધત્વને કારણે થતા છિદ્રોને દૂર કરી શકે છે, જેનાથી તે વિસ્તાર સરળ દેખાય છે. વ્યાવસાયિક પરામર્શ. મિત્રો, ત્વચારોગ વિજ્ઞાની તમારા શ્યામ વર્તુળોના એટલે કે ડાર્ક સર્કલના કારણના આધારે યોગ્ય સારવારની ભલામણ કરી શકે છે. ડાર્ક સર્કલ માટે અસરકારક ઘરેલું ઉપચાર. મિત્રો, આપણે ઓલરેડી વાત કરી તે પ્રમાણે પૂરતી ઊંઘ, કોલ્ડ કમ્પ્રેસ અને સૂર્યરક્ષણ આ 3 ઘરેલું ઉપચાર છે. આ સિવાય દારૂ અને ધૂમ્રપાન ઓછું કરો. મિત્રો, આલ્કોહોલ અને તમાકુથી દૂર રહેવાથી ડિહાઇડ્રેશન અને ઓક્સિડેટિવ તણાવ અટકાવવામાં મદદ મળે છે, જે ડાર્ક સર્કલને વધુ ખરાબ કરી શકે છે. મિત્રો, હવે જાણીએ કે આંખો નીચે કાળા કુંડાળા કઈ ખામીને કારણે થાય છે. તો મિત્રો, ડાર્ક સર્કલના વિકાસમાં પોષણની ઉણપ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં નંબર 1 છે આયર્નની ઉણપ. એનેમિયાને કારણે પેશીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય છે, જેના કારણે શ્યામ વર્તુળો વધુ સ્પષ્ટ થાય છે. નંબર 2 છે વિટામિન કેની ઉણપ. લોહી ગંઠાઈ જવા અને આંખો નીચે ઉઝરડા ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. નંબર 3, વિટામિન સીની ઉણપ. કોલેજનનું ઉત્પાદન નબળું પડે છે, જેનાથી આંખો નીચેની ત્વચા પાતળી થાય છે અને શ્યામ વર્તુળો થવાની સંભાવના વધુ રહે છે. નંબર 4, વિટામિન B12ની ઉણપ. લાલ રક્તદાણોના ઉત્પાદનને અસર કરે છે અને આંખોની આસપાસની ત્વચા કાળી પાડી શકે છે. મિત્રો, ડાર્ક સર્કલને અટકાવવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે, જેમ કે પૂરતી ઊંઘ લેવી જોઈએ. શરીરને ત્વચાને તાજગી આપવા માટે 7 થી 9 કલાકની ઊંઘ જરૂરી છે. થાકને કારણે થતા ડાર્ક સર્કલ ટાળવા માટે ઊંઘનું સમયપત્રક સતત રાખો. નંબર 2, હાઇડ્રેશન અને આહાર. ત્વચાને હાઇડ્રેટ કરવા માટે, મુલાયમ રાખવા માટે દરરોજ પુષ્કળ પાણી પીવું. ત્વચાના સ્વાસ્થ્ય માટે એન્ટીઓક્સિડન્ટ, વિટામિન અને ખનિજોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો. નંબર 3, તણાવ મર્યાદિત કરો. તણાવ પ્રેરિત પિગમેન્ટેશન ઘટાડવા માટે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવા જેવી આરામ તકનીકોનો અભ્યાસ કરો. નંબર 4, સ્ક્રીન સમય ઘટાડો. મિત્રો, આંખો પરનો ભાર અને થાક ઓછો કરવા માટે જે શ્યામ વર્તુળોમાં ફાળો આપે છે, સ્ક્રીનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાનું મર્યાદિત કરો. ડાર્ક સર્કલ કેટલા પ્રકારના હોય છે તે જાણી લઈએ. મિત્રો, ડાર્ક સર્કલ તમને દેખાવ અને મૂળ કારણના આધારે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. એક, પિગમેન્ટેડ ડાર્ક સર્કલ. રંગદ્રવ્યવાળા શ્યામ વર્તુળો મુખ્યત્વે મેલાનિનના ઉત્પાદનમાં વધારો થવાને કારણે થાય છે, જે ઘણીવાર આનુવંશિક પરિબળો અથવા લાંબા સમય સુધી યુવી સંપર્કમાં રહેવાથી સંકળાયેલા હોય છે. અભ્યાસ દર્શાવે છે કે આંખો હેઠળના વિસ્તારમાં કુદરતી રીતે મેલાનિનનું સ્તર વધારે હોવાથી ઘાટા ત્વચાવાળા વ્યક્તિઓ વધુ સંવેદનશીલ હોઈ શકે છે. રક્તવાહિનીઓના ડાર્ક સર્કલ. મિત્રો, દેખાતી રક્તવાહિનીઓને નબળા પરિભ્રમણને કારણે તમને ડાર્ક સર્કલ થઈ શકે છે. નંબર 3, માળખાકીય શ્યામ વર્તુળો. ચરબી અને કોલેજનના નુકસાનને કારણે આંખોની નીચે ખાડા પડે છે, તેને માળખાકીય શ્યામ વર્તુળો કહી શકાય છે. નંબર 4, મિશ્ર શ્યામ વર્તુળો. ઉપરના બધા શ્યામ વર્તુળોનું એટલે કે ઉપર જે વર્ણવેલા છે તે દરેક શ્યામ વર્તુળોનું મિશ્રણ છે, તેને મિશ્ર શ્યામ વર્તુળો કહી શકાય છે. મિત્રો, ડાર્ક સર્કલ માટે કયા તબીબી ઉપચાર છે? તો વ્યવસાયિક મદદ માંગતા લોકો માટે ઘણા તબીબી વિકલ્પો ઉપલબ્ધ છે. ત્વચાને ચમકાવતી ક્રીમ. મિત્રો, ડૉક્ટરો હાઇડ્રોક્વિનોન અથવા
કોજિક એસિડ જેવા ઘટકો સાથે સ્થાનિક સારવાર લખી શકે છે, જે મેલાનિન ઉત્પાદનને મર્યાદિત કરીને પિગમેન્ટેશન ઘટાડવામાં મદદ કરે છે. જોકે આ ક્રીમનો ઉપયોગ ફક્ત તબીબી દેખરેખ હેઠળ જ થવો જોઈએ, કારણ કે ત્વચામાં બળતરા જેવી આડઅસરો પેદા કરી શકે છે. નંબર 2, લેઝર થેરાપી. બિન-આક્રમક લેઝર સારવાર મેલાનિન થાપણોને લક્ષ્ય બનાવે છે અને કોલેજન ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. PRP થેરાપી. મિત્રો, પ્લેટલેટથી ભરપૂર પ્લાઝમા ઇન્જેક્શન ટિશ્યુ રિપેરને પ્રોત્સાહન આપીને આંખ નીચેના ભાગને ફરીથી તાજો કરે છે. વોલ્યુમ નુકસાન માટે ફિલર્સ. હાયલ્યુરોનિક એસિડ ફિલર્સ ખોવાયેલા વોલ્યુમ પુનઃસ્થાપિત કરે છે અને આંખો હેઠળ પડછાયાની અસરને ઘટાડે છે. બ્લેફરોપ્લાસ્ટી. મિત્રો, આંખો નીચેના ભાગને તાજો કરવામાં અને શ્યામ વર્તુળોને દૂર કરવા માટે વધારાની ત્વચા અને ચરબીનું સર્જિકલ રીતે દૂર કરવાની પ્રક્રિયાને બ્લેફરોપ્લાસ્ટી કહે છે. તેનાથી પણ આપણને ડાર્ક સર્કલથી મુક્તિ મળી શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને આંખો ફરતેના કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલના કારણો, તેના લક્ષણો અને તેના ઉપચારો વિશે મહત્ત્વની માહિતી મળી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો તથા તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો, જેથી તે લોકો પણ આ મહત્ત્વની માહિતી મેળવી શકે. તો મિત્રો, તમે કોઈ અન્ય વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખો, જેથી હું તે વિષય ઉપર વિડીયો બનાવવા માટેનો પ્રયત્ન કરી શકું. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી ઉર્જા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ટેક કેર.